નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના પંડિત યુગના અંતિમ પડાવમાં આપણે કેટલાક એવા ગૌણ સર્જકો કે જેમનું અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં અનેરું યોગદાન રહ્યું છે, તો એવા સર્જકોની આજે આપણે વાત કરીશું. અને આ સર્જકો કે જેમણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના વિવિધ સાહિત્ય સ્વરૂપો જે છે એ સાહિત્ય સ્વરૂપની અંદર ખેડાણ કર્યું છે. તો ચાલો આપણે આ ગૌણ સર્જકોનો પરિચય મેળવીએ. એમનું જે કંઈ સાહિત્ય સર્જન છે એમની આજે આપણે વાત કરશું, ચર્ચા કરવાનો આપણો ઉપક્રમ છે. તો પ્રથમ ક્રમે આપણે વાત કરીએ તો દોલતરામ કૃપારામ પંડ્યા કે જેઓનો જન્મ 1856ની અંદર થાય છે અને એમનું નિધન 1915ની અંદર થાય છે. ખાસ કરીને આ સર્જકે ઇન્દ્રજીતવધ એટલે કે રામાયણ કથા વસ્તુ આધારિત એ મહાકાવ્ય લખ્યું છે અને એમને એક મહાકાવ્યનો એ પ્રયોગ કર્યો છે. ભીમરાવ ભોળાનાથ એમને પણ એ મહાકાવ્યનો પ્રયોગ કર્યો છે કે એ ગ્રંથનું નામ છે એમના કાવ્ય ગ્રંથનું પૃથુરાજ રાસો. તો આ પૃથુરાજ રાસો છે એમની અંદર એમને મહાકાવ્યનો પ્રયોગ કર્યો છે. કોણે? ભીમરાવ ભોળાનાથે. ત્રણ મસ્ત રંગી કવિઓ જે છે એમની પણ આપણે વાત કરીએ તો ત્રિભુવન પ્રેમશંકર જેમનું ઉપનામ છે મસ્ત કવિ, તો એમણે પણ કાવ્ય સંગ્રહની વાત કરીએ તો વિભાવરી સ્વપ્ન જે ચિંતનાત્મક પ્રેમ કાવ્ય છે, સ્વરૂપ પુષ્પાંજલિ એટલે કે જ્ઞાન ભક્તિના પદો એમાં એ જોવા મળેલ છે. સાથે કલાપીનો વિરહ, આ જે કાવ્ય છે કલાપીનો વિરહ, સુરતાની વાડીનો મીઠો મોરલો, આપણે અગાઉ એમનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. એ રાજવી કવિ કલાપી, તો કલાપીનો વિરહ એવું દીર્ઘ કાવ્ય જે છે એ કરુણ પ્રશસ્તિ દીર્ઘ કાવ્ય આપણને ત્રિભુવન પ્રેમશંકર એટલે કે મસ્ત કવિ પાસેથી આપને મળે છે. ત્યારબાદ આ મસ્ત રંગી કવિઓની અંદર જગન્નાથ દામોદર દાસ ત્રિપાઠી એટલે કે એમનું ઉપનામ છે સાગર, તો કવિ સાગર પાસેથી આપણે સુફીવાદ, વેદાંત અને પ્રેમ લક્ષણા ભક્તિ નો એમનો એ અભ્યાસ રહ્યો છે અને એક સાધક તરીકે એ ઓળખાય છે. તો આ જગન્નાથ દામોદર ત્રિપાઠી એટલે કે સાગર જે છે એમની પાસેથી આપને એક ગ્રંથ મળે છે દીવાને સાગર. પ્રશ્ન પૂછાય કે કવિ સાગર જે છે જગન્નાથ દામોદર ત્રિપાઠી, તો એમની પાસેથી કયો એવો ગ્રંથ મળે? તો દીવાને સાગર. કે ખાસ કરીને આ ગ્રંથની અંદર ભજન છે, ગઝલ છે, કબીર અને ગોરખ એમનું જે તત્વ દર્શન છે આ એમના ગ્રંથની અંદર જોવા મળે છે. ત્યારબાદ ડાયાભાઈ પીતમ્બરદાસ દેરાસરી એટલે કે બુલબુલ, તો આ જે બુલબુલ ઉપનામ ધારણ કરનાર ડાયાભાઈ દેરાસરી જે છે, તો એમની પાસેથી પણ આપણે બુલબુલ ચમેલી આ બંને કાવ્ય ગ્રંથો આપને મળે છે. અને સાથે કાનડે પ્રબંધમાં એ ભાષાંતરકાર રહ્યા છે. પદ્મનાભનું જે કાનડે પ્રબંધ જે છે તો એમના એ ભાષાંતરકાર રહ્યા છે. એમને તું મુજ સુંદર ગીતડું હું તારું બુલબુલ, આ મસ્ત રંગના કવિ જે છે એટલે કે ડાહ્યાભાઈ દેરાસરી બુલબુલ જે છે તો એમની પાસેથી પણ કાવ્ય ગ્રંથ આપને મળે છે. સાહિત્યના ઇતિહાસનું સૌ પ્રથમ પુસ્તક એટલે કે સાઠીના સાહિત્યનું દિગ્દર્શન એ એમની પાસેથી આપને મળે છે. સાથે આ સૌ પ્રથમ પારિભાષિક જે શબ્દકોશ છે, નર્મદનો તો નર્મકોશ છે ગુજરાતી ભાષાનો, પણ એમાં પણ પારિભાષિક શબ્દકોશ એ આપણને આમની પાસેથી મળે છે ડાયાભાઈ પીતમ્બરદાસ દેરાસરી પાસેથી. તો આ સર્જક જે છે કે જેમને ત્રણ મસ્તરંગી કવિઓ કહેવાય, એમાં મસ્ત કવિ એમનું ઉપનામ છે ત્રિભુવન પ્રેમશંકર, સાથે સાગર બુલબુલ આ મસ્તરંગી કવિઓ કહેવાય છે. સાથે આપણે ત્રણ ઉપકવિઓની આપણે એ વાત કરવાનો ઉપક્રમ છે. તો લલિત, સંચિત અને જટિલ આ ત્રણ ઉપનામ જે છે એ કોના છે? લલિત ઉપનામ, સંચિત અને જટિલ. અને એમનું એ સાહિત્ય સર્જન શું છે તો આપણે આગળ વાત કરીએ તો જન્મશંકર મહાશંકર બુચ જેમનું એ ઉપનામ છે લલિત, તો આ લલિતે
એમણે કેટલાક એવા એ કાવ્યો લખ્યા છે, જેમ કે સીતા વનવાસ, લલિતના કાવ્યો, વડોદરા અને વડલે લલિતના બીજા કાવ્યો, અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી એમ કહે છે કે એક સારા ઉપકવિ તરીકે એ જન્મશંકર મહાશંકર બુચ જે લલિત છે એક સારા એક ઉપકવિ છે એવું વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે. એટલે લલિતનો લલકાર આ જે છે, અને ખાસ કરીને ગૃહજીવન, કુટુંબ ભાવ અને માનવ હૃદયના ભાવો અને ભક્તિ, આ બધા વિષયો એમના કાવ્યના એ મુખ્ય રહ્યા છે. એના કાવ્યોની વાત કરીએ તો મડુલી, વિજોગણ, વાસલડી સાથે એકલરામ, આ શ્રવણ મધુર જે કાવ્યો જે છે એ આપણને લલિત પાસેથી મળે છે. સંચિત જે કવિ છે એમનું ઉપનામ સંચિત છે, એટલે રૂપશંકર ઉદયશંકર ઓઝા કે જેમનું ઉપનામ સંચિત છે, એમનું યોગદાન જે છે કલાપીના જે સાહિત્ય જે સર્જન છે એમના ઘડતરની અંદર, કલાપીના જીવન ઘડતરની અંદર રૂપશંકર ઉદયશંકર ઓઝાનું એ ખૂબ એ આગવું એ એમનું યોગદાન રહ્યું છે. આપણે એમને કલાપીના એ ઘડતરમાં એમનું યોગદાન છે, આપણે એ તરીકે એમને યાદ કરશું સંચિતને. સાથે જટિલની વાત કરીએ તો જીવનરામ લક્ષ્મીરામ દવે એટલે કે જટિલ એ કલાપીના એ પણ એ સાહિત્ય સાથી રહ્યા છે. એટલે સંચિત અને જટિલ જે છે એમને કલાપી સાથે એ સાહિત્ય સર્જન સાથે એમનો નાતો રહ્યો છે, એમના એ સહસાથી રહ્યા છે. બીજા એક સર્જક છે હરિહર્ષદ ધ્રુવ, જેમનો જન્મ 1856માં થાય છે અને એમનું નિધન 1896માં થાય છે. આ સબ્જેક્ટ જે છે હરિહર્ષદ ધ્રુવ એ સંસ્કૃતના ખૂબ જ એ અભ્યાસી રહ્યા છે, અને કુંજ વિહાર, પ્રવાસ પુષ્પાંજલિ, આ બે કાવ્ય સંગ્રહો આપને હરિહર્ષદ ધ્રુવ પાસેથી મળે છે. સાથે સંસ્કૃત ભાષાનું જે અમૃતશતક છે તો એના શ્લોકોનો એ અનુવાદ એ આપણને હરિહર્ષદ ધ્રુવ પાસેથી મળે છે. આગળ જોઈએ તો ગજેન્દ્ર ગુલાબરાય બુચ જે છે કે જેમનો જન્મ 1902 ની અંદર થાય, નિધન 1927માં થાય છે. તો ગજેન્દ્ર મુક્તિકો, આ 60 જે છે કાવ્ય રચના જે છે ગ્રંથ આપણને એ મળે છે ગજેન્દ્ર ગુલાબરાય બુચ પાસેથી. અને એવા સર્જક દેસરજી પરમાર કે એમની પાસેથી ગૌરીના ગીતો પણ આપણને મળે, ગલગોટા, ટહુકો અને ઉત્તરાયણ, આ 4 કાવ્ય સંગ્રહ જે છે એ આ ઉપકવિઓ જે છે એ ઉપકવિઓ પાસેથી આપણને મળે છે. અન્ય સબ્જેક્ટની વાત કરીએ આપણે બીજા તો શંકરલાલ મગનલાલ પંડ્યા એટલે કે મણિકાંત એમનું ઉપનામ છે. આ મણિકાંત જે છે એ કાવ્યમાળાના એ લોકપ્રિય એ કવિ રહ્યા છે, અને શશિકાંત મારા લગ્નની કંકોત્રી, આ એમની જે શશિકાંત મારા લગ્નની કંકોત્રી એ ઘણી એ સમયમાં એ લોકપ્રિય રહી હતી. અને એમની પાસેથી શંકરલાલ મંગનલાલ પંડ્યા જે છે એટલે કે મણિકાંત જે છે એમની પાસે દલપત રીતિના કાવ્ય એ આપણને મળે છે. કેશવ શેઠ તો ડુમ્મસને દરિયે અને ભવાટવી, કલ્પના પંખી, આ જે કાવ્યો જે છે એ આપણને કેશવ શેઠ પાસેથી મળે છે. અને દલપતરામથી નાનાલાલ સુધીની જે કંઈ કવિતાઓ જે છે એનું અનુકરણ જે છે એ એમની કવિતાઓની અંદર એ જોવા મળે છે. ત્યારબાદ શંભુપ્રસાદ છેલશંકર જોશીપુરા એટલે કે કુસુમાકર એમનું ઉપનામ છે, અને સ્વપ્ન વસંત એમને એ મરણોત્તર એ મળે છે કાવ્ય સંગ્રહ, એમનો મરણોત્તર જે છે એ પ્રગટ થાય છે સ્વપ્ન વસંત. અને આ આધ્યાત્મિક ધારાના એ સર્જક છે, જેમની પાસેથી વાર્તા, નવલકથા, નિબંધ વગેરે આપણે સાહિત્ય સ્વરૂપમાં એનું ખેડાણ જોવા મળે છે શંભુપ્રસાદ જોશીપુરા પાસેથી. ત્યારબાદ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એ સારા એક ગીત કવિ એ રહ્યા છે. તો એમની પાસેથી આપણને નવા ગીતો ભાગ 1-2 કાવ્ય સંગ્રહો મળે છે. સાથે રતનબાનો ગરબો એટલે કે સંસ્કૃત સાહિત્યના જે મેઘદૂત છે, ઋતુસંહાર જે ગ્રંથો જે છે એનો અનુવાદ જે છે એ આપણને આ સર્જક પાસેથી, આ કવિ પાસેથી મળે છે. ત્યારબાદ ગઈકાલે જ વિડીયોમાં મેં ઉલ્લેખ કર્યો હતો કે હરજી લવજી દામાણી એટલે મને એ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા
આજે તને બનાવે છે. તો એવા સૈદા જે છે, ઉપનામ એમનું સૈદા છે હરજી લવજી દામાણી. તો એમને એ સારા પત્રકાર પણ રહ્યા છે અને એક સામયિક જે છે એ પણ ચલાવતા. ધોરાજી એમનું વતન સૌરાષ્ટ્રનું. તો બે ઘડીની મોજ આ એમનું એ સામયિક એ પ્રગટ કરતા હતા અને ખૂબ જ એ ગઝલકાર તરીકે ખૂબ જ જાણીતા એ કવિ છે, લેખક પણ રહ્યા છે. બીજા એક ઉત્કૃષ્ટ જે ગુજરાતી સર્જક છે એની મારે તમને વાત કરવી છે. એ સર્જક એટલે કે ગુજરાતી તરીકે ઉત્કૃષ્ટ ગુજરાતી ભક્તિ દાખવનાર સર્જક એટલે કે રણજીતરામ વાવાભાઈ મહેતા. આ રણજીતભાઈ વાવારામ મહેતા જે છે એ ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાહિત્ય સભાના એ આદ્ય સ્થાપક બને છે. ઈસવીસન 1881માં એમનો જન્મ થાય ને એમનું નિધન 1970માં થાય છે. જન્મ સુરતમાં અને ગુજરાતી અસ્મિતાના એ આદ્ય પ્રવર્તક ગણાય છે અને લોક સાહિત્ય સંશોધન સંપાદનના એ આરંભકાળના સંશોધક તરીકે એમની ગણના થાય છે. પ્રશ્ન એવો પૂછાય કે લોક સાહિત્ય સંશોધન સંપાદનના આરંભકાળના સર્જક નીચેના પૈકી ક્યાં છે? તો રણજીતરામ બાવાભાઈ મહેતા જે છે એ લોક સાહિત્ય સંશોધન સંપાદકના આરંભકાળના સર્જક રહ્યા છે, સંશોધક રહ્યા છે. રણજીતરામ વાવાભાઈ મહેતા જે છે એમની સ્મૃતિની અંદર દર વર્ષે પ્રતિ વર્ષે રણજીતરામ સુવર્ણચંદ્રક છેક 1928 થી એ આપવામાં આવે છે. એટલે પ્રતિ વર્ષ જે છે આ સન્માન સાહિત્યકારોને મળે છે એમની સ્મૃતિની અંદર. એમનું સર્જનની વાત કરીએ તો ખાસ કરીને એમની પાસેથી આપને વાર્તાઓ જે છે એના ગ્રંથો મળે છે. એમાં હીરા સાહિબરામ અને નંદન પ્રસાદ માસ્તર નામની વાર્તાઓ એ આ સર્જક પાસેથી મળે છે. સાથે રણજીતરામના નિબંધો એ પણ આ સર્જક પાસેથી મળે છે. કનૈયાલાલ માણેકલાલ મુનશી જે છે એ ગુજરાતી અસ્મિતાના અવતાર એવું એ રણજીતરામ બાવાભાઈ મહેતાને કહેતા કે રણજીતરામ બાવાભાઈ મહેતા એટલે ગુજરાતી અસ્મિતાના એ અવતાર. તો આ હતા આપણા ઉપકવિઓ, ગૌણ કવિઓ. હજુ પણ આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના પંડિત યુગના કેટલાક એવા એ ગૌણ ગદ્ય લેખકોની આપણે વાત આગળના વિડીયોમાં કરશું. અહીંયા આપણે આ સર્જકોની વાત કરી છે. નેક્સ્ટ વિડીયોની અંદર મારી સાથે બધા આપ સર્વે વિદ્યાર્થી મિત્રો જોડાઈને રહેજો. અર્વાચીન ગુજરાતી સાહિત્ય ઇતિહાસમાં પંડિત યુગ અને એ પછી આપણે ગાંધી યુગ જે છે એ ગાંધી યુગના સર્જકો એમનો પણ અભ્યાસ કરીશું. ધન્યવાદ.